જે કોન્વે જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। અમિત શાહની ગાડી જે છે અહીંયા આવી છે। જોઈ શકાય છે કે હવે અમિત શાહ જે છે તેઓ ગાડીમાંથી ઉતરશે, તેમનું અહીંયા સ્વાગત કરવામાં આવશે। જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા, મુખ્યમંત્રી તમામ લોકો જે છે અહીંયા તેમનું સ્વાગત કરવા માટે તેમની ગાડી પાસે અહીંયા પહોંચ્યા છે। અમિત શાહ જે દેખાઈ રહ્યા છે ગાડીમાંથી ઉતર, તેમને ખેસ પહેરવામાં આવી રહ્યો છે, જે એક ભારત માતાની જયના નારા સાથે તેમનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે। અને હવે અમિત શાહ જે છે તેઓ કાર્યાલયની અંદર જઈ રહ્યા છે અને તે કાર્યાલયની અંદર ગયા બાદ આ જે કાર્યાલય બનાવવામાં છે, ખાસ કરીને ચિરાગ, એ 2 દિવસ પહેલા અહીંયા જે છે બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને લોકસભા જે ગાંધીનગર બેઠકને લઈને। એટલે કે આ કાર્યાલયમાં પહેલી વાર જે છે તેઓ અમિત શાહ અહીંયા આવી રહ્યા છે અને સીધા જે કહી શકાય કે ધારાસભ્ય, નેતા સહિત જે કાર્યકર્તાઓ સાથે સીધી મુલાકાત અહીંયા અમિત શાહ કરશે અને તે બાદ જે છે અહીંયા બેઠકનો દોર જે છે ધારાસભ્ય અને મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ સાથે થશે અને તે બેઠકની અંદર જે અલગ અલગ જે મુદ્દા જે છે મહત્વના 7 સીટોની વાત હોય કે અન્ય લોકસભા બેઠકની ચૂંટણીની વાત હોય, તમામ જે મુદ્દાઓને લઈને અહીંયા ચર્ચા કરવામાં આવશે અને કાર્યકર્તાઓને કદાચ કહી શકાય છે કે આ બેઠકમાં સીધી કદાચ એક સૂચના પણ આપી શકાય છે કે કયા પ્રકારે આગળના કાર્યક્રમો કરવા, કયા પ્રકારે જે રણનીતિ સાથે જે આગળ વધવું, એટલે આ તમામ પ્રકારના સૂચનો અહીંયા જે છે અમિત શાહ તેઓને આપી શકે છે। બિલકુલ દર્શક, ખાસ વાત એ કરો કે જે રીતે 26 બેઠકો જીતવા લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે, અમિત શાહની લોકસભા ઇલેક્શનમાં એન્ટ્રી અને ખાસ ગાંધીનગરથી એમનું ઝંપલાવવું લાગે છે કે ગુજરાત આખામાં એક જોમ પૂરનાર ભાજપના કાર્યકર્તાઓમાં સાબિત થઈ રહ્યું છે। ચોક્કસથી ચિરાગ, એ વાત નકારી ન શકાય એટલા માટે કે કારણ કે એક તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે અમિત શાહ અને ખાસ કરીને એક મોટું માથું અહીંયા કહી શકાય છે અને તેમની ઉપસ્થિતિ અહીંયા ખૂબ મહત્વની ગણવામાં આવે છે અને આ જ બાબતને લઈને તેઓને જે બેઠક અહીંયા સોંપવામાં આવી છે એ જ વસ્તુ બતાવે છે કે કેટલી મહત્વની આ બેઠક જે છે અને તેને જોતા અહીંયા તેમનું એક ઉપસ્થિત રહેવું તે પણ એક મહત્વનો વિષય છે। અંદર જે અત્યારે જોઈ શકાય છે કાર્યકર્તાઓ છે તો અમિત શાહનું જે છે અહીંયા જે સ્વાગત કરી રહ્યા છે, તેમને અભિવાદન ઝીલી રહ્યા છે અને આ પ્રકારે અહીંયા હાલ જે છે અંદર કાર્યકર્તાઓ ભારત માતાની જયના નારા સાથે તેઓને અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખૂબ મહત્વની બેઠકો જે 26 સીટોની જીતવાની વાત જે છે તે ભાજપ તો એક ટાર્ગેટ કરી રહ્યું છે કે તેઓ આ તમામ સીટો જીતશે, લક્ષ્યાંક પણ તેમને મૂક્યો છે અને આ જ લક્ષ્યાંક સાથે અત્યારે જે છે અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય કે પછી મુખ્યમંત્રીઓ, તમામ લોકો જે છે તે આગળ વધી રહ્યા છે અને હવે કાર્યાલયની અંદર જે છે તે અમિત શાહ અંદર જઈ રહ્યા છે અને ત્યાં તેઓની વચ્ચે અહીંયા બેઠક જે છે તે શરૂ થશે અને તેની અંદર અલગ અલગ મુદ્દાઓ જે છે તે ચર્ચાઈ શકે છે। એટલે કે ખૂબ મહત્વની આ તમામ જે જીતનો એક લક્ષ્યાંક જે છે તે લક્ષ્યાંકની સાથે અત્યારે જે છે પાર્ટી ચાલી રહી છે અને તે લક્ષ્યાંક સિદ્ધ કરવા માટેના તમામ પ્રયાસો હોય, નાના જે કાર્યકર્તાઓના લેવલથી, બૂથ લેવલથી હોય, તમામ પ્રકારના પ્રયાસો જે છે અહીંયા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। દર્શલ, આપણે જેમ વાત કરી તેમ લગભગ 26 બેઠકો ઉપર આ જે બેઠક છે અથવા તો આમની ઉમેદવારી પ્રભાવ પાડી શકે તેમ છે, પરંતુ ચૂંટણી કાર્યાલયની વાત કરીએ તો હવે લગભગ 24 કલાક આવી રીતે કાર્યાલયો ધમધમતા થશે। દરેક પક્ષોના ખાસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર જોઈ શકાય છે દ્રશ્યોમાં। ચોક્કસથી જે રીતે ચિરાગ, અમિત શાહ અહીંયા ઉપસ્થિત છે, જીતુ વાઘાણી જે છે, મનસુખ માંડવિયા, તમામ જે નેતા ધારાસભ્યો અહીંયા જે હાજર છે અને તેઓની ઉપસ્થિતિ કાર્યકર્તાઓ માટે ખૂબ જે મહત્વની ગણાય છે, કારણ કે જ્યારે પણ આ તમામ લોકો ભેગા થતા હોય છે ત્યારે કેટલાક સૂચનો પણ થતા હોય છે, તેમની સાથે સીધો સંપર્ક થતો હોય છે અને એક કાર્યકર્તાઓનો ઉત્સાહ અહીંયા જે વધારવાના પ્રયાસો જે થતા હોય છે। ખાસ કરીને અત્યારે કાર્યકર્તાઓ જે તમામ લોકો જે છે અત્યારે અમિત શાહને અહીંયા જોવા કહી શકાય છે કે તેમની મુલાકાત માટે અહીંયા તમામ એકઠા થયા છે અને આ જ વસ્તુ બતાવે છે કે જે લોકોમાં જે છે ઉત્સુકતા જે છે તે કેટલી છે અને આ જ વસ્તુને લઈને અત્યારે જે છે પાર્ટી આગળ વધી રહી છે, સીધો કાર્યકર્તાઓ સાથેનો સંપર્ક જે છે તે અહીંયા કરી રહી છે અને આ જ પ્રકારે એક પોતાની જીત સિદ્ધ કરવા માટેના તમામ પ્રયાસો જે છે તે પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। અહીંયા પૂછવા માંગી છું મને, અમિત શાહ અહીંયા આવ્યા છે કાર્યાલય ઉપર, શું કહેશો? મુખ્યમંત્રી પણ અહીંયા હાજર છે। અમિતભાઈ સાહેબ આ કોન્સ્ટિટ્યુન્સીમાંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે એમને આજે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન કરવા માટે અહીંયા પધાર્યા છે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી છે, 26 સીટોની જીતનો અહીંયા ટાર્ગેટ। આજે સવારથી જ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સવારના 7 વાગ્યાથી આખું અમદાવાદ હિલોળે ચડ્યું છે, ઠેઠ ગાંધીનગર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ અને આનંદમાં આવી ગયા છે।
ઉત્સાહ અને આનંદનો અહીંયા માહોલ છે અને સીધો અહીંયા કાર્યકર્તાઓ સાથે સંપર્ક જે છે તે અમિત શાહ કરશે, પરંતુ હવે અહીંયા જે છે અંદર બેઠકનો દોર શરૂ થવાનો છે, તેના માટે કાર્યકર્તાઓને હોય કે મીડિયાને હોય થોડાક દૂર રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેમની બેઠકમાં કોઈ વિક્ષેપ ન પડે. પરંતુ તે બાદ જે છે અમિત શાહ સીધો અહીંયા કાર્યકર્તા સાથે સંપર્ક કરશે અને ચોક્કસથી કેટલાક સૂચનો પણ કરશે. જી દર્શન, ખાસ વાત હવે મુદ્દાની થોડી કરીએ તો એવા કયા મુદ્દા ખાસ ફોકસ થઈ શકે છે? કોઈ ચોક્કસ ગુરુ મંત્ર આપશે અમિત શાહ પોતે આ નેતાઓ કાર્યકર્તાઓને? ચોક્કસથી ચિરાગ, જે પ્રકારે 2014ની વાત કરવામાં આવે, જે ચૂંટણી થઈ હતી, જે મુદ્દા સાથે જે પાર્ટી આગળ વધી હતી અને અત્યારે પણ જે મુદ્દા સાથે પાર્ટી આગળ વધી રહી છે, એક લોકોના પ્રશ્નો, એક આમ જનતાના પ્રશ્નો જે છે તેની સાથે પાર્ટી એક આગળ વધવાના અહીંયા પ્રયાસો કરવાની વાત કરતી હોય છે. શંકરસિંહ ચૌધરી સહિત તમામ લોકો અહીંયા હાજર છે અને તમામ વચ્ચે આ જ મુદ્દાઓને લઈને ચર્ચા થશે. એક સ્થાનિક પ્રશ્નો કહી શકાય કે રોડ રસ્તા હોય કે અન્ય જે પ્રશ્નો જે છે સ્થાનિકોને નડતા હોય છે, તે બાબતે અહીંયા ચર્ચા કરવામાં આવશે અને આ જ પ્રશ્નો સાથે અહીંયા એક આગળ વધવાનો પ્રયાસ કરે છે. શંકર ચૌધરી સાહેબ જોડે વાત કરી. સાહેબ, અમિત શાહ અહીંયા હાજર રહ્યા, એક કાર્યકર્તાઓમાં ઉત્સાહ, શું કહેશો? આખો એક મુદ્દા કયા સાથે એક લોકસભા ચૂંટણીમાં આગળ વધશે સાહેબ? મુદ્દા તો નક્કી કરેલા જ છે. દેશનું ડેવલપમેન્ટ, દેશનું સ્વાભિમાન, દેશનું ગૌરવ અને ગાંધીનગર વિસ્તાર એક ભારતીય જનતા પાર્ટીના જનજનની અંદર એવું છે કે સૌથી વધારે લીડ સાથે અમિતભાઈને વિજય બનાવીએ. 26 સીટનો ટાર્ગેટ, હજુ એક 7 સીટના નામ જાહેર કરવાના બાકી છે, એની પણ ચર્ચા અહીંયા થઈ છે. નહીં, 26 સીટ જીતવાની જ છે, એમાં કોઈ પેલો પ્રશ્ન નથી. પ્રજાએ મત બનાવી નાખ્યો છે. અત્યારે તો લીડ કેટલી વધુ કરી શકાય તે માટેનો પ્રશ્ન છે. હજુ એવા કોઈ મુદ્દા, એવા કોઈ પ્રશ્નો કે જે પબ્લિક સુધી હજુ પૂરા ના થયા હોય, લોકોમાં એક નારાજગી હોય, એ મુદ્દાઓને લઈને ચર્ચા, એવા કયા મુદ્દા? આજે સવારના રોડ શોથી તમને દેખાય છે કે પ્રજાનો પ્રેમ કેટલો છે. ચોક્કસથી અહીંયા ઉત્સુકતા જે છે, ઉમંગ જે છે કાર્યકર્તાઓમાં, લોકોમાં, અને જે રીતે રોડ શોની અંદર લોકોની એક ભીડ જોવા મળી હતી, આ જ વસ્તુ ક્યાંક બતાવે છે કે કઈ રીતે લોકો જે છે આ પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે, તેમની જીતને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ ખૂબ મહત્વની બાબત અત્યારે હાલમાં જે 7 સીટોના નામની જે છે તેની કદાચ અહીંયા ચર્ચા થઈ શકે છે. જે મુદ્દા સાથે જે પાર્ટી આગળ વધી રહી છે તે મુદ્દાની અહીંયા ચર્ચા થઈ શકે છે અને તેને જોતા આગળની રણનીતિ પણ અહીંયા કદાચ નક્કી કરાઈ શકે છે. ચિરાગ, બિલકુલ, ધન્યવાદ દર્શક તમામ જાણકારી બદલ. તો આપણે ફરી કહી દઈએ કે અમદાવાદના પકવાન 4 રસ્તા પાસે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બનાવાયું છે ગાંધીનગર લોકસભા બેઠકનું, અને તેનું ઉદ્ઘાટન કરવા માટે અમિત શાહ ત્યાં પહોંચ્યા છે અને બંધ બારણે એક બેઠક પણ સીએમ સાથે શરૂ થઈ ચૂકી છે.